જો હિરવાંશી અમને આખી ટ્રેન બુક કરી લીધી. જો આખી ટ્રેનમાં હિરવાંશી જ છે, ખાલી હિરવાંશી અને મમ્મી. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે થોડું મોડું થઈ ગયું કેમ કે કાલ રાત્રે આપણને થોડું તાવ જેવું હતું, તો સવારે એટલે તો જીમમાં પણ ના ગયા. આપણે થોડું ઠંડી હવાથી હતી, શરીરે ગરમ હતું, જીમમાં ના ગયા. તો ઉઠીને અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો બાકી છે, પૂજા પાઠ બાકી છે. કઠોળ ખાધું, કઠોળ પલાળી દીધું, ખાવું તો પડે. અને આ જો વધીતું તો હિરવાંશી ના લે, જો આખા ઘરમાં મગ કરે જો. અને આ લોટવાળા હાથ કહીને જો લોટ ચાટે જો. એની મમ્મી રોટલી કરે તો જો ત્યાં જઈને લોટ લઈને આવી જો, લોટ ચાટે કંધાથી. આ જો મગ કરી જો આખા ઘરમાં. જો હા એ લોટ ખાઈ જો. શું કરે હવાલાલમાં હે? બે જણા હવાલાલમાં લોટ ખાવા બેસી ગયા. તો આપણે તૈયાર થઈ ગયા, પૂજા પાઠ કરી લઈએ. હજુ ભાઈ નાસ્તો બાકી છે, ત્યાં સુધી ટિફિન પેક થાય પછી આપણે બાઇક સાફ કરીએ અને જઈએ સાઈડ ઉપર. જય દ્વારકાધીશ, જય લક્ષ્મણ, જય હનુમાન, જય ગોચમ, જય શિકોતમ, જય શક્તિ, જય જય દાદા, જય મહાદેવ, જય ભગવતી. ચાલો મિત્રો, આપણે ઓફિસવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા પાછળના ભાગમાં 3-8 લાઇટો બાકી હતી કેમ કે લાઇટ નથી આવી. તો અત્યારે આવી ગઈ હોય જોઈ લઈએ તો એ લગાવી દઈએ. પછી કબાટમાં પ્રોફાઇલ આવે છે તો એ આવી ગઈ હોય તો એ લગાવી દઈએ, કારણ કે બીજી કોઈ સાઈડ ઉપર લાઈન નથી. અને વિપુલ બહાર છે તો હું કારીગર આવી ગયા. જ્યાં લાઈન હોય એટલું તો કામ કરીએ, ઘરે બેસીને શું કરીએ આપણે. એના કરતાં અહીંયા આવી ગયા બતાવી દઈએ. જો વારી પ્રોફાઇલ અહીંયા લાઇટો હોય, કબાટમાં જે પ્રોફાઇલ આવતી હોય તે એની અંદર લાઇટો બાકી એ કરીએ. બરોબર ભાઈબંધ? ઓય બરોબર. શું શીખીએ? મિસ્ત્રી કામ કરવાનું તાર એમને પૂછી? શું પૂછી? શું જોવું હે? હા શીખા દો મિસ્ત્રીને, કોઈ શીખા દો. ચલો અહીંયા અંદર થોડી જગ્યા છે ઓફિસ જેવડું, તો એક લાઇટ અહીંયાની બાકી છે, એક અહીંયાની બાકી છે. તો વાયરે જગ્યાએ કાઢી દઈએ અને લાઇટો આવેલી છે તો લાઇટો લગાવી દઈએ. ચલો આ એક ઓફિસ છે બીજી અંદર, તો અહીંયા લાઇટો વાયર કાઢીને લાઇટો બાકી હતી તો અહીંયા 3 આ લગાવી દીધી. હજુ પાછી અહીંયા 3 ખૂટે છે, એ નથી આવી તો વાયર તો નીકાળી દઈએ ત્યાં સુધી આપણે. પછી બહારના ભાગમાં એક અહીંયા આ બધી આપણે પ્રોફાઇલ લગાવી દઈએ. આ ઓફિસમાં 3 લાઇટ આવી ગઈ હતી તો એ લગાવી દીધી, પેલી નથી આવી તો વાયર નીકાળી દીધા. પછી આ ટેબલ નીચે પ્રોફાઇલ લગાવવાની હતી તો કમ્પ્લીટ આખામાં પ્રોફાઇલ લગાવી દીધી. ટેસ્ટિંગ કરીને ચાલુ જોઈ લીધી. આ 2 લાઇટો આવી હતી એ લગાવી દીધી. હવે આ કબાટમાં પ્રોફાઇલ કરવાની છે. મિસ્ત્રી કામ કરે અત્યારે. આમ આખામાં સીમાં, પેલી બાજુ આખામાં સીમાં કરવાની, સામેની બાજુ કરવાની છે, અહીંયા કરવાની છે. બરાબર. જમવાનો ટાઈમ થઈ ગયો. આ તો મોઢું ધોઈ લઈએ, જમી લઈએ અને જમીન પછી અંદરની લગાવીએ. અને આજે તો જો વરસાદ આવ્યો. કીધું તું ને ભાઈબંધ સવારે મેં વરસાદ આવશે, હાચું ને? તો ભાઈ બહુ નહીં આવ્યો, રોડ પલાળ્યો પણ આવ્યો ખરો. લેડો હાથ પગ ધોઈ ચાલો. આજે મિત્રો થયા 6:30. હજુ આપણે સાઈડ ઉપર છીએ. આ મિસ્ત્રીએ એટલા હેરાન કર્યા અને અમારા કામમાં આવું થાય. પીઓપી થઈ ગઈ, લાઇટો લાગી જઈ, પછી કે હવે સ્પીકર લગાવવા તો સ્પીકરના વાયરિંગ કર્યું. તો કેટલી જગ્યાએ બધી મોટા ભાગની બધી જ કહેવાય 5-10 બાકી રહી હશે. 40 લાઇટોમાં 30 તો ખોલી જશે. 30 લાઇટો જેવું ખોલીને અમુક જગ્યાએ ટચિંગ કરી, સ્પ્રિંગ નાખીને, પાઇપ નાખીને, ગાબડા કરતાં સ્પીકરનું વાયરિંગ કર્યું. હેરાન થઈ ગયા તો જબરજસ્ત. હવે હાલ સ્પીકરનું વાયરિંગ પત્યું. એક જગ્યાએ અહીંયા મિસ્ત્રીને થોડી લાઈન આપવાની છે એટલે પહેલાં એ કરવાનું છે. 6:30 થયા અત્યારે કામ પત્યું. આપણે બેઠા કેમ કે મિસ્ત્રીને લાઈન આપવાની છે થોડું.
તો પડશે, મશીન તૂટી જાય તો મિસ્ત્રીનું પતે પછી શાંતિ થઈએ, ખોટો કાલ ધક્કો ના ખાવો પડે. આજે આપણે ટાર્ગેટથી આવ્યા હતા કે પેલી લાઇટો બીજી આવી જાય તો લાઇટો લગાવી દઈએ ને કબાટમાં પ્રોફાઇલો લગાવી દઈએ, પણ એકે કામ ના થયું, ખાલી લાઇટો લાગી ગઈ, થોડી આવી દઈએ, કબાટની પ્રોફાઇલો ના લાગી કેમ કે આ સ્પીકરનું નવું લાયા એટલે હેરાન થઈ ગયા સ્પીકરના વાયરિંગ ખેંચવામાં જ. તો પ્રોફાઇલો હવે 1-2 દિવસ પછી જો આ સ્પીકરના વાયર જો એ આવી ગયો, આ એક આવી રહ્યો, 2 આ પેલો પાછળ 3, એક પાછળ બીમની 4 અને એક પાછળ ઓફિસમાં 5 વાયર ખેંચાય. એટલી જગ્યાએ લાઇટો ખોલી, એટલા ગાબડા કર્યા ને હેરાન થઈ ગયા. હવે પતિ આ મિસ્ત્રી બહુ હેરાન કરે, આ મિસ્ત્રી રહ્યો ને આ મિસ્ત્રી બહુ હેરાન કરે, કામ જ નહીં કરવા દેતા, વચ્ચે ને વચ્ચે પાટિયા લઈને આવી જાય. શું લાવીશ ભાઈબંધ? 2 લેતા શિવ મમરા તીખા, ભૂખ લાગી ને આજા લેતા ખાઈએ. તો કારીગરના ભાઈબંધને મોકલીએ શિવ મમરા લેવા, કારણ કે મિસ્ત્રીની રાહ જોઈને બેહવાનું હોય તો ત્યાં સુધી નાસ્તો કરીએ, ત્યાં સુધી મિસ્ત્રી પતાવે પછી આપણે પતાવીએ. જોઈ લો આ બધા મિસ્ત્રી ને આ બધા મિસ્ત્રી બહુ હેરાન કરે, જોઈ લેજો. હા બહુ જ બદમાશ છે એ તો નરેન્દ્ર મોદી જો અમે કબાટ ક્યું બનાવ્યું, ઝીકઝેક કબાટ, એમાં પ્રોફાઇલ કરવાની હતી, આમાં પ્રોફાઇલ કરવાની હતી, પેલા પ્રોફાઇલ કરવાની હતી, આમાં કરવાની હતી, તે થયું ને એના સ્પીકરનું કરવું પડ્યું પહેલાં. હવે અહીંયા મિસ્ત્રીને લાઈન આપવાની થોડી, તો એનું મિસ્ત્રીનું પતાવો પછી આપણે જઈએ શાંતિથી. મિસ્ત્રી તમારા માટે બેઠો હું, तुम्हारे लिए बैठा हूँ स्पेशल, ठीक है? જો આ ભાઈબંધ લફડે બાદ થઈ ગયો, કોકની જોડે વાતો કરે આખો દાડો. કોની જો વાતો કરી લ્યા? હે આવું ના કરે લ્યા. જો આખો દિવસ વાતો કરે. જો શિવ મમરા લાયા સમ્રાટના, એટલે આ નતા લાવવાના, એ આના બેકાર આવા બુડા, એટલે યાર આના બેકાર મોરા હે. ગળે આવો, ગળે ના મજા આવે, મોઢું ગળે ખાવાની મજા આવે બુડા. ચલો મિત્રો, સાઈડ ઉપર ને સાઈડ ઉપર 7:11 થઈ ગઈ છે. મિસ્ત્રી માટે રોકાયા હતા, એ કામ પતી ગયું છે. હવે આ તો મોઢું ધોઈએ અને કપડાં ચેન્જ નહીં કરીએ, સખત ગરમી લાગી છે અને વરસાદ સવારનો ચાલુ છે, અત્યારે થોડો બંધ છે, કદાચ રસ્તામાં આવે તો એ કપડાં ચેન્જ નહીં કરીએ, આવી રીતના ભાગીએ. ઘરે જઈને તરત નાહવાનું છે, જબરજસ્ત ગરમી લાગે છે કારણ કે વરસાદ એટલો બધો નથી, થોડો બાપ બહુ જ મારે. તો મિસ્ત્રી માટે રોકાયા પતી ગયું છે. કાલે કદાચ થોડુંક આવવાનું થશે, અડધો પોણો કલાક માટે, તો આવી જશું. અત્યારે નીકળીએ ઘરે. ભાઈબંધ થાકી જ નહીં ગયો ને આજ? ના નહીં થાકી ગયો ને? તો ભાઈ બસ આવું જોઈએ. ચલો બંકો જો આ તો હાથ પગે ધોયા નહીં, જો એવા ને એવા, જો સેપટ વાળા એ ધોયા ભાઈબંધ. જો કારીગરે આપણા ભાઈબંધે નહીં ધોયા, એવા ને એવા નીકળી ગયા. જબરજસ્ત ગરમી લાગી છે. આવો કોલિંગ ટુ USA, ઘનશ્યામ મહારાજને કોલ કરો USA. કેમ દેખાતો નહીં? હા ઘનશ્યામ મહારાજ જો વેલકમ USA લાઈવ, USA થી ભારતમાં જો તમે લાઈવ. આવો વેલકમ ન્યુ બેબી. વાહ તાજી લાગો કા ભાઈ? બેબી નથી, બાબો છે. હવે બેબી ને બાબો. તો વિડિયો કોલ USA ચાલુ હે ઘનશ્યામ મહારાજ જોડે. હું વેટિંગ કરા તમે. બરોબર હે ને બધું? પ્રગતિ થાકી નહીં જઈ ને? હિરોઈન કોણ આવ્યું? હિરોઈન કોણ આવ્યું? એટલે આ તો ઊંઘી ગયો. એ જોવા તને ફોન કર્યો, ઊંઘો ફોન નહીં કર્યો. જો જો आइए आपका इंतजार था,
તો શોભનાબેન દીવા લઈને ઊભા હે. વાહ ભાઈ વાહ. આપણે મિત્રો સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને આપણા માસીની છોકરી છે આપણી બેન, એમને ભાણિયો આવ્યો છે તો આપણા ઘરે છે બધા. અત્યારે વેલકમ કર્યું, આપણે નહીં લીધું ધોઈ લીધું. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. હવે લાગી છે બરાબરની ભૂખ અને પછી હિરવાંશીને લઈને આપણે એડવેન્ચર પાર્કમાં જઈશું. ચલો આપણે આવી ગયા છીએ વસ્ત્રાપુર ગેમ ઝોન નાના છોકરાઓનું. હિરવાંશીને લઈને. હિરવાંશી અંદર જવું કે નહીં જવું? જવું હે? ચાલશે નહીં? નહીં ચાલે? ચાલશે 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 બેટા. ચલો હિરવાંશીને લઈ જઈએ અંદર. એ હિરવાંશી એક મિનિટ ઉભા રહો, એક મિનિટ ઉભા રહો. ઘડીક રહીને ઉભા રહો, ઘડીક રહીને જઈએ. ચલો એડવેન્ચર પાર્કમાં આવી ગયા છીએ. જો પ્રગતિ ટિકિટ લે છે. એ ઉભી રહે હિરવાંશી. ઓય ટિકિટ લઈને જવાનું. ટિકિટ લીધા વગર ના જવાય. ઉભી રહે, ઉભી રહે. મમ્મી ટિકિટ લઈને આવા પછી જઈએ. જો હિરવાંશી એમને આખી ટ્રેન બુક કરી લીધી. જો આખી ટ્રેનમાં હિરવાંશી જ છે ખાલી. હિરવાંશી અને મમ્મી. વાહ વાહ, પર્સનલ ટ્રેન. જો કેટલી પબ્લિક છે અત્યારે રાતે પણ. ટાટા. ટાટા. ચલો હવે હિરવાંશી આ ગાડીમાં બેઠા. એ હિરવાંશી, એ હિરવાંશી ટાટા. જો એ મમ્મી ફોટો પાડે. આ તમારી સેલ્ફી. હિરવાંશી ઓય ચલો હવે ચલો. બેવાનું હે? હા હા બેસી જાઓ તાણ. ના ઉભું રે હિરવાંશી, નહીં ઉભું રે. ચલો નહીં ઉભું રે. ઓય અંદર ના જાય, પકડજે. પકડીને બેઠ દે બેન. બેસર દે, બેસર દે. બેસી જા માં દીકા, બેસી જા. હા ચાલુ દી, ચાલુ દી. ટાટા. હિરવાંશી ટાટા. ટાટા. આવજો ટાટા. એન્સી ટાટા. શું થાય એન્સી? એન્સી શું થાય? હીરો મજા આવે? મજા આવે ઘોડામાં? ક્યું જાય ઘોડો? તબડીક 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 ક્યું જાય? તબડીક તબડીક તબડીક. છે પ્રગતિ મજા આવી? ના પડી, પપ્પાએ પકડી.